તો BZ કૌભાંડ કેસમાં વધુ એક ખુલાસો થયો છે। કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ શિષ્યવૃત્તિના નાણાં પણ નથી મૂક્યા। આદિજાતિ વિદ્યાર્થીઓને અપાતી શિષ્યવૃત્તિ પણ ચાઉ કરી ગયો આરોપી। વિદ્યાર્થીની ફીની રકમના નાણાં BZમાં ટ્રાન્સફર કર્યાનું ખુલ્યું છે। 80 વિદ્યાર્થીના 70 લાખ રૂપિયાની ગ્રાન્ટની રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી। સરકાર પ્રતિ વિદ્યાર્થીને 60,000 રૂપિયા આપતી હોવાનું ખુલ્યું છે। ટેલેન્ટ પૂલ સ્કીમ હેઠળ વિદ્યાર્થીઓને આ રકમની સહાય મળતી હતી, જો કે એ સહાય પણ નથી મૂકી આરોપીએ। BZ ગ્રુપમાં નાણાં ટ્રાન્સફર કરીને કૌભાંડ આચર્યું, જે મામલે હાલ તો તપાસ શરૂ થઈ છે। CID ક્રાઇમે ગ્રોમોર હાઈસ્કૂલના આચાર્યની પૂછપરછ શરૂ કરી। CID દ્વારા જે ટેલેન્ટ પૂલ સ્કીમ શાળામાં ચાલી રહી છે એ બાળકોની વિગત માંગવામાં આવી હતી, જે ગઈકાલે મેં એમને જમા કરાવી છે। એમાં બાળકોના કેટલી સંખ્યા અને અત્યારથી જે આ સ્કીમ ચાલુ હતી એ વિશેની કેટલીક માહિતીઓ એમને માગી હતી, જે જમા કરાવવા ગયા હતા। કઈ સ્કીમ હતી અને ટેલેન્ટ પૂલ સ્કીમ છે, જે ST વિદ્યાર્થીઓ માટે સરકારશ્રી દ્વારા કરવામાં આવી છે।